મને મારો ભાઈ તો નહીં મળવાનો, પણ આવી તંત્રની બેદરકારી ના કરો કે કોઈના ઘર ઉજળી જાય. ખાડાથી બચ્યા તો વીજ કરંટે ભોગ લઈ લીધો. અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગતા એક યુવાન દંપતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હજુ તો લગ્નને માંડ 2 વર્ષ પણ નહોતા થયા અને તંત્રની બેદરકારીએ તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. એક હસતો રમતો પરિવાર આ પાપી તંત્રની બેદરકારીનો ભોગ બની ગયો. આ દુર્ઘટનાનો ભોગ બનેલા યુવાન દંપતીનું નામ રાજન છે અને તેની પત્નીનું નામ અંકિતાબેન હતું. જ્યારે તેઓ પોતાની એક્ટિવા પર સવાર થઈને નારોલ વિસ્તારમાં ભરાયેલા 3 ફૂટ પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને વીજ કરંટ લાગ્યો અને જોતજોતામાં બંને જમીન પર પટકાયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108ની ટીમ પહોંચી, પરંતુ પાણીમાં કરંટ હોવાથી તેમને બચાવી શકાયા નહીં. વીજ પુરવઠો બંધ થયા બાદ જ તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ દુર્ઘટના બાદ મૃતક દંપતીના પરિવારજનોનું હૈયાફાટ રુદન આખા વિસ્તારમાં ગુંજી રહ્યું છે. પિતાએ પોતાના એકમાત્ર દીકરાનો સહારો ગુમાવ્યો છે. અત્યારે બેરીકેડ લગાવીને રસ્તા બંધ કરે તો પહેલાં બેરીકેડ કેમ ના લગાયા? પહેલાં રસ્તા બંધ કરવા જોઈએ ને કે ભાઈ અંદર નથી જવા જેવું, તો તમે અંદર કોઈ જશો નહીં. પુલ તૂટે છે તો પુલ પર બેરીકેડ મારી દે છે કે પુલ બંધ છે, તો અહીંયા કેમ રસ્તા બંધ નથી કરતા?